મુંદ્રા તાલુકાના ખારા ઘોઘાના રસ્તે દારૂનો મોટો જથ્થો આવી રહ્યો છે તેવી ચોક્કસ બાતમીના આધારે એલસીબીએ વોચ ગોઠવી અને અલગ અલગ વાહનોમાં તપાસ કરતા 22.22 લાખના વિદેશી દારૂ સાથે 67 લાખનો મુદ્દામાલ કબજે કરી 3 આરોપીની ધરપકડ કરી। મુંદ્રા તાલુકાના ખારા ઘોઘા ડેમ તરફના રસ્તે દારૂનો મોટો જથ્થો આવી રહ્યો છે તેવી બાતમીના આધારે એલસીબીની ટીમ ભુજે તાત્કાલિક અસરથી વોચ રાખીને દરોડો પાડતા આ દરોડા દરમિયાન અલગ અલગ વાહનમાં ₹22.22 લાખનો વિદેશી દારૂનો જથ્થો એલસીબીની ટીમે કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। એલસીબીએ આ જથ્થો લાવનાર રાશુભા તગજી સોઢા રહેવાસી ખાનાઈ તાલુકો અબડાસા બળવંતસિંહ ઉર્ફે બડુભા ક્રિસ્તી જાડેજા બસ સ્ટેશન પાછળ બરાયા તાલુકો મુંદ્રા અને હાલે ભુજ કેશવમ રેસિડેન્સી ગુંદાલા રોડ મુંદ્રા અજીતસિંહ પ્રેમસિંહ સોઢા ખાનાઈ અબડાસાવાળાને ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। તેમની પાસેથી 22.22 લાખનો દારૂનો જથ્થો સાથે કુલ 67.62 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યવાહી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર AM મકવાણા, PSI સિણોલ તથા સ્ટાફના પ્રદ્યુમનસિંહ ગોહિલ, અનિરુદ્ધસિંહ રાઠોડ, મયુરધ્વજસિંહ જાડેજા, મુરરાજભાઈ ગઢવી, લીલાભાઈ દેસાઈ, રાજદીપસિંહ ગોહિલ, નવીન જોશી, શક્તિસિંહ ગઢવી, રામજીભાઈ રબારી, મહેશ ચૌહાણ, ભરતભાઈ ગઢવી તથા અન્ય સ્ટાફે કરી હતી। તેમની સાથે મહેન્દ્રસિંહ જાડેજા પણ જોડાયા હતા।